શિયાળો ચાલી રહ્યો છે ત્યાં વલસાડમાં પાણીનો પ્રશ્ન શરૂ થઈ ગયો છે। ઉનાળામાં શું થશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ એ વચ્ચે તમે જુઓ કે સ્થિતિ એટલી ગંભીર બની છે કે ખુદ ગામના સરપંચે અન્ન જળનો ત્યાગ કરીને ધરણા કરવા પડ્યા છે। અહીંના લોકોને પાણીના કેરબા આ રીતે ભરી રાખવાનો વખત આવે છે। વલસાડની પાસેનું આ ગામ જ્યાં સરપંચે પણ આ જ મુદ્દે અન્નજળ ત્યાગ કરવાનો વખત આવ્યો છે। વાત છે વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા ગામની કે જ્યાંના લોકો પાણી માટે રીતસર વલખા મારે છે। 4000ની વસ્તીવાળા હનુમાન ભાગડા ગામમાં 15 દિવસે એકવાર અને તે પણ 1 કલાક જ પાણી આવે છે, જેના કારણે ગ્રામજનોએ વેચાતું પાણી મંગાવવું પડે છે। મતલબ એ કે પાણી પ્રાથમિક સુવિધા છે તે મફત આપવું જોઈએ, પરંતુ તેના માટે પણ ગાંઠના ગોપીચંદન કરવાના। ગામમાં 12 જેટલા વોર્ડમાંથી માત્ર 10 વોર્ડમાં જ 15 દિવસે એકવાર પાણી પહોંચે છે, જેના કારણે લોકોએ પાણી સ્ટોર કરી રાખવું પડે છે। આ સ્ટોર કરેલું દૂષિત પાણી ઉપયોગમાં લેવાથી અનેક લોકો બીમાર પડે છે। ગ્રામજનોએ પૂરતું અને સમયસર પાણી મળે તે માટે રજૂઆતો કરી છે, પરંતુ રઘુકુલ રીત સદા ચલી આવી। કોઈ નિકાલ ન આવતા આખરે ગામના મહિલા સરપંચ કલેક્ટર કચેરી પહોંચ્યા અને અન્નજળનો ત્યાગ કર્યો। મારી એક જ રજૂઆત છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નળ સે જલ યોજના પૂરું પાડવાની હતી। એ નળ સે જલ યોજના નળ તો ઘરે ઘરે બધાને તો હોય જ છે, તો આપણે પણ માનવતા તરીકે લગાવી દઈએ છીએ, પણ એને જળ આવવું જોઈએ। જળ ક્યાંથી આવે? જળ જ નથી આવતું। એટલે જળના માટેની જ આજની મારી ભૂખ હડતાલ છે। લોકો અન્ન ત્યાગ કરે છે, પણ મેં પાણીનો અને અન્ન બેવ અન્ન ત્યાગ કર્યો છે કે જ્યારે પણ મને પાણી મળે તો હું માટલા લઈને જ આવી છે કે માટલા ભરી લઈને જઈ શકું અહીંથી। સરપંચની સાથે ધરણામાં જોડાયેલા ગ્રામજનોએ પણ માટલા લઈને વિરોધ નોંધાવ્યો। હનુમાન ભાગડા ગામ દરિયાની નજીક હોવાથી આખો વિસ્તાર ખારો પાટ છે, પરિણામે કુવા અને બોરિંગનું પાણી પણ ખારું આવતું હોવાના કારણે ઉપયોગમાં લઈ શકાતું નથી। આથી ગ્રામજનો પાણી પુરવઠા અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પર જ નભે છે, પરંતુ પાલિકા રોટેશન પ્રમાણે પાણી ન આપતી હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં છે। ગ્રામજનોનું કહેવું છે કે પાણીની મુશ્કેલીની તેમની આ સમસ્યા પાણીમાં બેસી ગયેલા નેતાઓ કે અધિકારીઓ સાંભળતા જ નથી। પાણીની સમસ્યાનું જ્યારે પણ અમે સોલ્યુશન લેવા માટે જઈએ તો ત્યાં જ વાત પતે છે, અને વધારામાં પૂર હોય જે બી કચરો હોય જે પણ કંઈ હોય તો બધું પિચિંગની ખાડી પર નાખવામાં આવતો છે। ને અત્યારે તો ટ્રેક્ટરો ત્યાં ખલવાય છે, કોઈ મરી જાય કૂતરા તે પણ ત્યાં નાખે છે। અને બીજી વસ્તુ એ છે કે પાણી તદ્દન ખારું છે, પેલું ખાડીના લીધે અમારું પાણી સૌથી ખારું આવે છે। આજે અમારા ગામની વસ્તી આશરે 4000ની જેવી છે, પણ એમાં 15 દિવસે 1 કલાક પાણી તો અમે કેવી રીતે વાપરીએ? એટલે કલ્પના જ નહીં કરી શકાય ભાઈ। અમને આપણા મોદી સાહેબે એક યોજના આપી, નળ સે જલ યોજના। મોદી સાહેબે કીધું કે 70% સુધી પાણી પહોંચ્યું છે ને 30% નથી પહોંચ્યું, તો એ 30%માં અમારી ગણતરી થાય છે। એક તરફ અધિકારીઓએ સરપંચ અને ગ્રામજનોને પૂરતું પાણી આપવાની મૌખિક બાંયધરી આપીને સરપંચને પારણા તો કરાવ્યા, પરંતુ સમરથ કો નહીં દોષ ગુસાઈ। આની જેમ દોષનો ટોપલો ઢોળ્યો ગ્રામજનો પર। પ્રતિ વ્યક્તિ અમારે 60 લીટર પ્રમાણે પાણી આપવાનું હોય છે, એની સામે અમે લોકો 2.5 લાખ લીટર પાણી આપીએ છીએ પર વ્યક્તિ 60 લીટર પ્રમાણે। પાણી તો અમારા તરફથી પૂરતું આપવામાં જ આવે છે, પરંતુ ગામ પંચાયતની જે આંતરિક વિતરણ વ્યવસ્થામાં કોઈ ખામી હોય કે પ્રોપર એ લોકો ઓપરેટ નહીં કરતા હોય એના કારણે કોઈક એવી વ્યવસ્થા સર્જાય, અવ્યવસ્થા સર્જાય। બાકી અમારા તરફથી દરરોજ અમારા ડિપાર્ટમેન્ટ દરરોજ પાણી પૂરતા પ્રમાણમાં એ લોકોને આપવામાં આવે છે। શક્યતા રહેલી છે, કદાચ ભૂતિયા કનેક્શન હોઈ શકે। બસ જોયું, સાંભળ્યું, કનેક્શન ભૂતિયા હોવાનો વાંક આવીને ઊભો રહી ગયો। અરે પણ બાકીના લોકો હેરાન કેમ થાય છે અને એનું શું? એનો ઉકેલ તેમની પાસે લાગતો જ નથી। આશા રાખીએ કે ગ્રામજનો પણ પોતાના જ પરિજનો છે એમ માનીને તંત્ર તેમની સમસ્યા દૂર કરે। અક્ષય કદમ, TV9 વલસાડ।